નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા ખેડૂતોના ખાતામાં આવશે પૈસા। પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો આપવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। 23મા હપ્તાની જોઈ રહેલા ખેડૂતો ઇંતજાર હવે ખતમ થયો છે। આ યોજનાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર 23મો હપ્તો જાહેર કરવાની સત્તાવાર તારીખ જાહેરાત કરી દેવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 20 જૂન 2026ના રોજ પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે। ઈ ચલણના નિયમોમાં મોટો ફેરફાર, 5 ચલણ ફાટશે તો લાયસન્સ સસ્પેન્ડ થશે, સમયસર દંડ નહીં ભરો તો વાહન પણ બ્લોક। ત્યારબાદ મિત્રો ડાકોર વિદેશી દારૂ કાંડમાં મોટી કાર્યવાહી, ખેડા જિલ્લાના 2 પોલીસ હેડ કોન્સ્ટેબલનું સસ્પેન્ડ। વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો, પાનમ યોજનામાં હવે દર મહિને 5 લાખના બદલે 5 કરોડનું પાણી બિલ આવશે। ત્યારબાદ મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ વધારા વચ્ચે મોટો નિર્ણય, ભારતમાં 100% ઇથેનોલ ઇથરને કાયદેસરની મંજૂરી અપાઈ, ગડકરી। ખેડૂતો બાદ આજથી હવે શિક્ષકો મેદાને આવશે, ટેટ પરીક્ષાના વિરોધમાં રાજ્યભરમાં આંદોલનની જાહેરાત। ડોક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળે કોઈ પણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલી નાખ્યો વર્ષો જૂનો નિયમ। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં હવે વર્લ્ડ લેવલ સુધી રિયલ ટાઈમ વરસાદની આગાહી થશે। આધુનિક સિસ્ટમનો અમલ દરેક વિસ્તાર માટે અલગ અલગ રંગોના આધારે વરસાદની તીવ્રતા દર્શાવવામાં આવે છે, જેના કારણે કયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે તે તરત જાણી શકાશે। વડોદરામાં ભયાનક અકસ્માત, રાજસ્થાનથી સુરત જતી બસ ટ્રકમાં ટકરાઈ, 5 લોકોના દર્દનાક મોત। સરકારનો મોટો નિર્ણય, ડીઝલ અને એટીએફ પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો ચૂકાયો। સરકારના નવા નિર્ણય અનુસાર હવેથી ડીઝલની નિકાસ પર પ્રતિ લીટર 14 રૂપિયા સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવશે। ત્યારબાદ મિત્રો ટ્રમ્પ ઈરાન ડીલથી ભારત માટે ગુડ ન્યૂઝ, પેટ્રોલ ડીઝલથી લઈને શેર બજાર સુધી થશે 5 મોટા ફાયદા। સૌથી પહેલો ફાયદો, હોર્મઝની ખાડીમાં રસ્તો બંધ થઈ જતા અનેક દેશોમાં અર્થતંત્ર પર પડી અસર। બીજો ફાયદો, તેલ અને ગેસનું સંકટ દૂર થશે। ત્રીજો ફાયદો, પેટ્રોલ ડીઝલ અને એલપીજી સસ્તા થઈ શકે છે। ચોથો ફાયદો, ભારતીય રૂપિયાને મળશે પ્રચંડ મજબૂતી। પાંચમો ફાયદો, ખાડી દેશોમાં રહેતા લાખો ભારતીય પ્રવાસીઓને મોટી રાહત। ગુજરાત આસપાસ 2 વરસાદી સિસ્ટમ સક્રિય, ચોમાસું નબળું પડ્યું જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના। યુપીમાં વાવાઝોડાની વીજળી પડવાથી 5 લોકોના મોત। મોંઘા પેટ્રોલમાંથી મળશે રાહત, 100% ઇથેનોલથી ચાલશે ગાડીઓ, સરકારે આપી મંજૂરી। 6 અઠવાડિયામાં કંપનીઓ આ માટે ગાડીઓ લોન્ચ કરશે। સરકારી કર્મચારીઓ પેન્શનરો માટે ખુશખબર, 8મા પગાર પંચની શરતોને મંજૂરી। ફિટમેન્ટ ફેક્ટર 3 થવાથી બેઝિક સેલરી 45,000 રૂપિયા થઈ જશે। ત્યારબાદ મિત્રો ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતોનો આપઘાત, પજવણી કરનાર 4 લોકો સામે એફઆઈઆર નોંધવામાં અમરેલી પોલીસના ગલા તલ્લા। ખાખી પહેરવાના સપના સાથે પરીક્ષાઓમાં ભારે ઉત્સાહ, અમદાવાદના 295 સેન્ટરો પર 88,000થી વધુ ઉમેદવારોની એલઆરડીની લેખિત પરીક્ષા। નેટની પરીક્ષા ન થાય ત્યાં સુધી ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ, 30 જૂન સુધી આ ફીચર કામ નહીં કરે। ત્યારબાદ મિત્રો લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પૂર્ણ, 2.40 લાખ ઉમેદવારો રહ્યા હાજર। અમદાવાદ, રાજકોટ સહિત 7 મોટા શહેરોમાં રાજ્યની કુલ 879 શાળા કોલેજોમાં યોજાઈ, જેમાં એલઆરડીની કુલ 12,733 જગ્યાઓ માટે 2.63 લાખથી વધુ ઉમેદવારોમાંથી 91% ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા। હવે ઉમેદવારો પોતાની ઓએમઆર શીટ 29 જૂન સુધી ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે। જામનગરના ગ્રામ પંથકમાં ચોરાયેલા 2 બાઇક સાથે ચોટેલા હાઈવે પરથી 2 શખ્સો ઝડપાયા।
એઆઈની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત, પીએમ મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન. એમપીમાં ટ્રેનના આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન, 4 લોકોના મોત. કેરીના વૈશ્વિક બજારમાં ભારતને મોટી આંચકો, જાપાને 20 વર્ષ પછી આપણી કેરી ઉપર પ્રતિબંધ મૂક્યો. નીતિશ નાયડુને પછાડી હવે આ જાણ્યા પક્ષ એનડીએમાં નંબર 2, કેબિનેટમાં જગ્યા મળે તેવી અટકળો તેજ. ક્રૂડ ઓઇલના ભાવમાં તડામ, 4 દિવસમાં 16% કડાકો, ભારતમાં પેટ્રોલ ડીઝલ સસ્તા થવાની આશા. ત્યારબાદ મિત્રો અલ નીનો ઇફેક્ટ, વરસાદ ખેંચાવાના કારણે શહેરના જળાશયોમાં માછલીઓના મોત થવાની શક્યતા. મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ, 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 19.68. ત્યારબાદ મિત્રો એલઆરડીનું પેપર મધ્યમ નીકળ્યું, મેરિટ 130 સુધી જઈ શકે, અસલી કુરકરનો સવાલ પૂછાયો, 12,733 જગ્યાઓ માટે 2.63 લાખ લોકો મેદાને.